અને JEE ના MCQ માં પ્રશ્ન રહેવાનો તો પેલા સૂત્ર કરી નાખો જો સ્વાધ્યાયના 14.5 ની રકમ ચોપડી તો લઈને આવતો ખબર તો હે કે આપણે સૂત્ર તારવણી પતાવી દીધી દાખલા જ ગણવાના આપણે દાખલા જ છે આપણે 4-5 લેક્ચર લખી દરેક બેન્ચ ઉપર ચોપડી અવેલેબલ ચોપડી બાજુવાળા જોઈએ કારણ કે હમણાં 3-4 લેક્ચર સુધી દાખલા જ આવશે બરાબર સૂત્ર તારવણી આપણે 3 ભણી ગયા છીએ એનો જ ભરપૂર ઉપયોગ કરવાનો છે આમ બધા દાખલા તો રકમ ફરજિયાત વાંચવી કારણ કે રકમ વાંચ્યા વગર ખબર નહીં પડે કે પૂછેલું શું છે તો 14.5 માં તમને કીધેલું છે કે એક કણ 10 સેન્ટીમીટર દૂર એવા બે બિંદુઓ A અને B ની વચ્ચે રેખીય સરળ આવર્ત ગતિ કરી રહ્યો છે આકૃતિ બનાવીએ તો બે બિંદુઓ આપેલા છે બિંદુ A અને ત્યાંથી 10 સેન્ટીમીટર દૂર બિંદુ B જો આનું મધ્ય બિંદુ હું લઈ લઉં O તો આ અંતર હોય 5 સેન્ટીમીટર અને આ 5 સેન્ટીમીટર તો A B ને કહેવાય ગતિપથના અંત્ય બિંદુ અને O ને કહેવાય ગતિપથનું મધ્ય બિંદુ બરાબર આ ત્રણ બિંદુઓ લેખા તો એમાં કીધેલું છે કે A થી B તરફની દિશાને ધન લો એટલે જ્યારે દોલક અથવા પદાર્થ આ બાજુ ગતિ કરતો હોય તો એ દિશા આપણે ધન ગણવાની છે A થી B તરફ અને જો કોઈ પદાર્થ આમ ગતિ કરે B થી A તો એને આપણે ગણવાની છે ઋણ દિશા જે રકમમાં જ આપણને લખીને આપેલું પૂછેલું છે કે વેગ પ્રવેગ અને બળની સંજ્ઞાઓ આપે એટલે સળંગ પ્રશ્ન વેગની સંજ્ઞા પ્રવેગની સંજ્ઞા અને બળની સંજ્ઞાઓ આપે ખાલી સંજ્ઞા જ જણાવવાની મૂલ્ય નથી નિશાની બે હોય કાં ધન હોય કાં તો ઋણ હોય હવે એક વસ્તુ યાદ રાખો પ્રવેગની જે નિશાની આવશે ને એને એ કોની આવશે બળની કારણ F બરાબર ma એટલે F બરાબર ma ઉપરથી તમે જો સદિશ મૂકો તો આવું થાય જે દિશા પ્રવેગની હોય એ જ દિશા કોની થાય બળની એટલે આ બે નિશાનીઓ સરખી જ રહેશે વેગની પ્રવેગની નિશાની સરખી નહીં આવે ઊંધું હાલે આ ત્રીજું ચેપ્ટર નથી ત્રીજા ચેપ્ટરમાં વેગ અને પ્રવેગ સમાન દિશામાં આવતા 14મું ચેપ્ટર સરળ આવર્ત ગતિમાં તમને યાદ હોય વેગમાં ખાસ કિસ્સા લખાયા હતા આપણે બોલો મહત્તમ વેગ ક્યાં હતો મધ્યમાન સ્થાને દોલક આમ કરીને આમ આવતું હતું ક્યાં સુધી વેગ વધતો હતો અહીંયા ક્રોસ કરે એટલે વેગ ઘટતો જ્યારે પ્રવેગમાં મેં તમને ઊંધું યાદ રાખવાનું કીધું જે આપણે તારવેલું હતું મધ્યમાન સ્થાને પ્રવેગ શું થઈ જતો હતો 0 અને અંત્ય બિંદુએ પ્રવેગ એટલે વેગ પ્રવેગ સરખું નહીં હોય આ બે સરખું રહેશે બરોબર તો અલગ અલગ પ્રશ્ન આપેલા 6 પ્રશ્ન છે 6 સોલ્વ કરી વાંચો પહેલો પ્રશ્ન શું કીધો છે શું કીધું એ છેડા પર હોય ત્યારે તો જ્યારે કોણ એ છેડા પર હોય ત્યારે વેગ પ્રવેગ અને બળની સંજ્ઞા વિચાર બોલો એ છેડા પર હોય તો વેગની સંજ્ઞા શું આવે જેને જે આવે કારણ કે સંજ્ઞા બે હશે કા ધન ઋણ અને કા 0 સરસ એ બિંદુ એટલે ગતિપથનું કયું બિંદુ છે અંત્ય બિંદુ બોલો અંત્ય બિંદુ એ વેગ શું હતું સાબિત કર્યો હતો ને આપણે એ ખાસ કિસ્સાનો ઉપયોગ અહીંયા આવે લખાવેલું ક્યાંય વેડફાવા નથી બધું કામમાં આવે એવી બાબતો જ લખાવેલી છે આપણે એ બિંદુએ જ્યારે એ પહોંચશે તો એ ગતિપથનું કેવું બિંદુ થયું અંત્ય બિંદુએ જ્યારે દોલક પહોંચતું હતું તો વેગ શું થઈ જાય 0 પછી કઈ બાજુ જવાનું ચાલુ કરે નીચે તરફ એટલે અંત્ય બિંદુએ નિશાની જ ન આવે નિશાની ક્યારે આવે મૂલ્ય મળતું હોય તો મૂલ્ય જ નથી મળતું અંત્ય બિંદુએ વેગ રહેશે
0. ચલો આ બાબતમાં ખબર પડે. અંત્ય બિંદુ આવે વેગ લખ નાખવાનો 0. હવે વાત કરો પ્રવેગની. પ્રવેગ 0 હશે? પ્રવેગ મહત્તમ હશે, જે આપણે સમજાવેલું છે. હવે આપણે મૂલ્યનું કામ નથી, આપણે કામ છે નિશાની. બોલો, પ્રવેગ મહત્તમ હોય તો શું નિશાની લેવી? ધન કે ઋણ? ધન ઋણ એવું ને, બે નો આવે. કારણ હવે થોડુંક એડવાન્સ વિચારતા શીખો. એ બિંદુ આગળ કોણ હોય તો ફરજિયાત એ ક્યાં જાય? હવે આમ જ જાય કે ન જાય? એ બિંદુથી કોણ રહ્યો એ ડાબી બાજુ ખસે? એ તો અંત્ય બિંદુ છે. ત્યાંથી એની ગતિની શરૂઆત કઈ તરફ થાય? મધ્યમાન સ્થાન તરફ. તમે જે મને જવાબ આપો છો ને એ સ્થાનાંતરનો જવાબ આપો છો. તમને શું દેખાય છે? ખાલી એ બિંદુ. અને તમે શું જુઓ છો? એ બિંદુને જોઈને તમે જવાબ આપ્યો એ કે ઋણ. તો તમે સ્થાન વિચાર્યું કહેવાય. તમે એ બિંદુ ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું, એનો મીનિંગ તમે દોલકનું સ્થાન વિચારો છો. સ્થાન સાચું. સ્થાન કઈ દિશામાં છે? ઋણ દિશામાં. પણ પ્રવેગ એટલે વેગનો વધારો અથવા વેગનો ઘટાડો. તો વેગ કઈ બાજુ વધવાનો ચાલુ થાય? આ બાજુ ચાલુ થાય ને? આ બાજુ થાય. અંત્ય બિંદુથી કઈ બાજુ ગતિ કરશે? મધ્યમાન સ્થાન કરો એટલે દોલક હવે અહીંથી આમ ખસવાનું ચાલુ કરશે. તો એ કઈ દિશામાં જવાની પરિસ્થિતિ ધરાવે? A થી B યાની તો જવાબ આવે ધન. સમજાય? તો બહુ પડે આમાં. બરોબર. ધન શું કામ આવે છે? કે સ્થાન એનું ઋણ હોય, પણ પ્રવેગ એટલે વેગમાં થતો ફેરફાર. ફેરફાર નહીં, વધારો. પ્રતિ પ્રવેગ હોય, ઘટાડો હોય. પ્રવેગ એટલે તો વધારો જ થાય. બરોબર. તો ફરજિયાતી એ થી કઈ બાજુ યુ ટર્ન મારશે? ઓ તરફ. યાની કઈ દિશામાં? ધન દિશામાં. જવાબ આવે પ્રવેગ ધન. બોલો, પ્રવેગ ધન તો બળ. તો વિચારવું પડે. જે આકૃતિમાં ન આપેલું હોય એ બિંદુથી ફરજિયાત એ યુ ટર્ન જ મારશે ઓ બિંદુ તરફનો. આ ત્રણેય જવાબ પૂર્ણ. બીજો પ્રશ્ન વાંચો. તોય આવડે. બી છેડા પર હોય ત્યારે વેગ શું થાય? 0 થાય ને? બી બિંદુ એ ગતિપથનું કેવું બિંદુ? અંત્ય બિંદુ. અંત્ય બિંદુ હોવાથી વેગ 0. હવે પ્રવેગ ઋણ. કારણ કે બી બિંદુથી, તો બી બિંદુ સ્થાન છે એનું, બી બિંદુથી જમણી બાજુ જાય, ત્યાંથી શું મારશે? યુ ટર્ન. તેનો મીનિંગ એ હવે ઋણ દિશામાં જશે. ઋણ દિશામાં જશે એટલે પ્રવેગ ઋણ. બળ પણ. તો એક જવાબ 0 ક્યારે આવે? કે જ્યારે પદાર્થ મધ્યમાન સ્થાને હોય અથવા અંત્ય બિંદુ હોય ત્યારે. આ ત્રણમાંથી એક અથવા બે જવાબ ફરજિયાત 0 હોય. ત્રીજો પ્રશ્ન વાંચો. શું કીધો? AB ના મધ્ય બિંદુ પર એ તરફ જતી દિશામાં ને? તો ત્યારે આપણે વિચારીએ વેગ, પ્રવેગ, બળ. ચલો, મધ્ય બિંદુ ઉપર છે. મધ્ય બિંદુ ઉપર વેગ શું હતો? મહત્તમ હતો. મધ્ય બિંદુ ઉપર વેગ મહત્તમ હતો ને? બરાબર. ખાસ કિસ્સામાં આવ્યું. મધ્ય બિંદુ ઉપર વેગ મહત્તમ હોય તો મૂલ્ય લેવા દેવાના. દિશા બોલો. દિશા તો દિશા ક્યાં ખબર પડે? આગળ વાંચવાનું. કઈ બાજુ જતું હોય ત્યારે કીધું છે? એ તરફ. તો મધ્ય બિંદુ ઉપર ઈ હોય અને જો તે એ બિંદુ તરફ જઈ રહ્યો હોય તો કઈ દિશામાં જઈ રહ્યો છે? ઋણ. તો વેગનો જવાબ શું આવશે? ઋણ. અને મધ્યમાન સ્થાને પ્રવેગ શું હતો? 0 હતો ને? મધ્યમાન સ્થાને વેગ મહત્તમ. તો પ્રવેગ આપણે સાબિત કરાવેલું છે 0. એટલે જ મેં તમને કીધું ખાસ કિસ્સા કોને યાદ રખાય? એક ના. કાં તમને ઈચ્છા પડતી હોય વેગના યાદ રાખો, ઈચ્છા પડતી હોય પ્રવેગના યાદ રાખો. બીજા ઓટોમેટિક એના કરતા ઊંધા. વેગના ખાસ કિસ્સા યાદ રખાય.
કારણ કે એ તમે આકૃતિ ઉપરથી સમજીએ તો આ પરિણામ મધ્યમાન સ્થાને વેગ મહત્તમ હોય, અંત્ય બિંદુએ વેગ 0, પ્રવેગ એના કરતા ઊંધો હાલે. મધ્યમાન સ્થાને પ્રવેગ 0, કારણ કે મધ્યમાન સ્થાને વેગ શું હતો? મહત્તમ હતો, અને અંત્ય બિંદુએ વેગ 0 હતો એટલે પ્રવેગ મહત્તમ હતો. તો આ વિચારવાનું જ ન હોય, મધ્યમાન સ્થાન છે, મધ્યમાન સ્થાને વેગ મહત્તમ હતો એટલે પ્રવેગ આવે 0. પ્રવેગ 0 તો બળ 0. ચોથો પ્રશ્ન, તો ચોથામાં કીધું છે B થી 2 સેન્ટીમીટર દૂર A તરફ બે સેન્ટીમીટર દૂર કોના તરફ? તો ત્યારે પહેલા માર્કિંગ કરી આપ, પોઈન્ટ દર્શાવ. B થી 2 સેન્ટીમીટર દૂર, તો B થી 2 સેન્ટીમીટર ચાલો એટલે અહીં પહોંચી ગયો ભાઈ? નો પહોંચે. કેટલા સેન્ટીમીટર હાલવું? 5. તો 2 સેન્ટીમીટર એટલે અહીંયા ક્યાંક હશે, એને આપણે કહી દઈએ પોઈન્ટ C, એટલે અહીં લખી નાખવાનું C બિંદુ. હવે વિચારવાનું, C બિંદુ ગતિપથનું અંત્ય બિંદુ ગણાય? નહીં. મધ્ય બિંદુ ગણાય? નહીં. તો એકેય રાશિ 0 થવાની નથી. તમે આ ત્રણની ક્વોલિટી જોવો જો. પહેલા 3 પ્રશ્ન, આ તો એમને અંત્ય બિંદુ આપ્યા કે મધ્ય બિંદુ આપ્યો એટલે એક જવાબ 0 આવ્યો અથવા બે જવાબ 0 આવ્યો. હવે આ બિંદુ જે છે એ નથી ગતિપથનું અંત્ય બિંદુ, નથી મધ્ય બિંદુ, તો એનો મીનિંગ એકેય જવાબ 0 તો થવાનો નથી. હવે વિચારી ધન છે કે ઋણ, તો એના માટે વાંચવાનો પ્રશ્ન, કઈ બાજુ જઈ રહ્યું છે? એ બાજુ. એ બાજુ એટલે આ તરફ જઈ રહ્યું હોવાથી જવાબ કેવો આવશે? આમ જાય તો ઋણ દિશામાં. ત્રણે ત્રણના જવાબ શું આવે? 0 થવાની શક્યતા નહીં ને કે 0 થાત મધ્ય બિંદુ હોત કાં તો અંત્ય બિંદુ હોત તો એ તો કિસ્સા પેલા ભણી ગયા. એટલે માર્કિંગ કરવું જરૂર, ચેક કરવા માટે કે આવડું આ બિંદુ ક્યાંક મધ્ય બિંદુ તો નથી ને, અથવા ક્યાંક અંત્ય બિંદુ તો નથી ને, એટલા માટે. તો ત્રણેય જવાબ નો. પાંચમો પ્રશ્ન શું આવ્યો? A થી 3 સેન્ટીમીટર દૂર B તરફ જતા તો શું આવે? તો પહેલા આપણે જોઈ લઈએ, A થી 3 સેન્ટીમીટર એટલે અહીંયાથી 3 સેન્ટીમીટર. બોલો અહીં પહોંચે નહીં એટલે અહીંયા ક્યાંક હશે. પોઈન્ટ D અહીં લખ નાખો, પોઈન્ટ D આવે. તો D બિંદુ એટલે અંત્ય બિંદુ કે મધ્ય બિંદુ બિલકુલ નથી. નથી એટલા માટે એકેય 0 થવાનું નથી. કઈ બાજુ જઈ રહ્યું છે? B તરફ. B તરફ એટલે ધન દિશામાં. ત્રણેય જવાબ આવે ધન. અને છેલ્લો B થી 4 સેન્ટીમીટર દૂર A તરફ જતી વખતે વેગ, પ્રવેગ, બળ. તો એને માર્ક કરી આપો. A થી 4 સેન્ટીમીટર, જો હાવ નજીક આવી ગયા. અને આકૃતિ એટલે જરૂરી, કારણ કે તમે 5 સેન્ટીમીટર હાલો એટલે મધ્ય બિંદુ આવી જાય. મધ્ય બિંદુએ તો વેગ મહત્તમ હોય, પ્રવેગ 0 હોય, પણ અહીંયા નથી. B થી કીધું છે હા, તો આ બાજુ B થી 4 સેન્ટીમીટર, તો અહીંયા જ થાય. એ મધ્ય બિંદુ તો ગણાય નહીં ને. મધ્ય બિંદુ માટે કેટલું અંતર હોવું જરૂરી? 5. આપણને કેટલું આપ્યું? 4. તો એ બિંદુ ને મધ્ય બિંદુ ગણાશે નહીં. મધ્ય બિંદુ નહીં ગણાય, એકેય રાશિ 0 નથી થવાની. કઈ બાજુ જાય છે? A તરફ. A તરફ એટલે આમ. એટલે 3 નો જવાબ શું આવશે? તો આવા પ્રશ્નોમાં ધ્યાનમાં શું રાખવાનું થાય તમારે કે જો તમને ગતિપથના અંત્ય કે મધ્ય બિંદુ આપે
તો ધ્યાનથી જવાબ લખો. એક જ રાશિ 0 થતી. અને સ્થાનનું જોવું. આ પહેલી દ્રષ્ટિએ તમે જે જવાબ આપ્યો છે એ બિંદુ જોઈને જવાબ નહીં લખ નાખવાનો ઋણ. વિચારવાનું એ બિંદુથી કઈ બાજુ જશે, કારણ કે પ્રવેગ તો જ ઉત્પન્ન થાય ને. વેગમાં વધારો થાય તો વેગનો વધારો કરવા માટે આમ જવું પડે, યાની કઈ દિશામાં જવું પડે તો એટલે જવાબ તમને લખ નાખો. સ્વાધ્યાય તો 14.6 ની અંદર તમને શું કીધેલું છે વાંચો. પ્રવેગના અને સ્થાનાંતરના સમીકરણ આપેલા અને આપણે નક્કી કરવાનું છે કે કયું સમીકરણ સાચું છે અથવા તો કયું સમીકરણ પદાર્થની સરળ આવર્ત ગતિ દર્શાવે છે એમ સાબિત કરો. તો પહેલું એ બરાબર શું આવ્યું? 0.7 ધ્યાનમાં. તો પ્રવેગના સમીકરણ આપ્યા. પ્રવેગનું સમીકરણ આપણી આગળ છે a બરાબર 0.7x ને a બરાબર પ્રવેગનું સમીકરણ શું હતું? -ω²y. એમાં આપણે y દિશામાં ગતિ કરાવતા હતા સ્પ્રિંગને. આમને કઈ દિશામાં ગતિ આપી છે? x. તો આપણે x લખવાનું. એટલે પ્રવેગનું સમીકરણ હતું -ω²x. એની સાથે સરખાવતા તો પહેલું ધ્યાન રહ્યું એ સરખામણી કરો એટલે આ જગ્યાએ જવું જોઈએ. આ પહેલું સ્ટેપ. પ્રવેગમાં સ્થાનાંતરનું કયું વિધેય આવે? એક ઘાત વાળું. આમાં તમને સ્થાનાંતરનું કયું વિધેય આપ્યું? એક ઘાત વાળું. તો હાલો 50% તો સાચું છે શુદ્ધ. હવે બાકીનું 50% ગોતીએ સાચું છે કે નહીં. તો આમાં x ના સહગુણકમાં કોણ રહેલું છે? -ω² અને આમાં x ના સહગુણકમાં 0.7 એટલે -ω² બરાબર 0.7. તેથી ω² બરાબર લખાય -0.7. આ શક્ય છે? ના. કોઈ પણ પદનો વર્ગ ઋણ મળી શકે? ના. તમે -2 નો વર્ગ કરો તો 4, -4 નો વર્ગ કરો 16. કોઈ પણ પદનો વર્ગ કરવામાં આવે તો જવાબ કોઈ દિવસ ઋણ આવી જ ન શકે. એટલે આવડું આ જે છે અશક્ય છે અથવા શક્ય નથી. કારણ કે ડાબી બાજુ વર્ગ છે, જો વર્ગ ન હોત તો શક્ય છે, તો જવાબ આવી શકે. પદ ઋણ હોઈ શકે પણ પદનો વર્ગ ક્યારે ઋણ થાય નહીં, તો આ શક્ય નથી. એનો મીનિંગ આવડું આ સમીકરણ સરળ આવર્ત ગતિ દર્શાવે નહીં. એટલે વેમમાં આવીને લખી ન નાખો દર્શાવે. તમે આને મોટા ભાગના વિદ્યાર્થી આ x જોઈને લખી નાખે સરળ આવર્ત ગતિ દર્શાવે. તો બીજું સ્ટેપ યાદ રાખજો, સહગુણકો સરખાવવાના છે. જો ધન મળે તો દર્શાવે, ઋણ મળે તો ન દર્શાવે. બીજું એ બરાબર કેટલા આપ્યા? -200 x નો વર્ગ. એ તો અહીંથી જ ખબર પડી ગઈ. દર્શાવે? બિલકુલ ન દર્શાવે. વર્ગ આપ્યો એ બરાબર -200 x વર્ગને -ω²x સાથે સરખાવ તો આ રાઉન્ડ કરવા પ્રવેગ પાસે સ્થાનાંતરનો એક ઘાત વાળું વિધેય હોય. આમને કેટલી ઘાતાંક વાળું હોય? 2. તો એનો મીનિંગ આ સમીકરણ પણ સરળ આવર્ત ગતિ દર્શાવે નહીં. ત્રીજું જો, ત્રીજું શું આપેલું છે? પેલું -10x. એ બરાબર -10x. તો એ બરાબર -10x ને એ બરાબર -ω²x એની હારે સરખાવો.
તો પહેલું સ્ટેપ મેળ ખાય છે એટલે બેમાં x વાળા વિધેય જ છે તો હવે સહગુણકોને સરખાવીએ સહગુણક તરીકે છે -ω², અહીંયા -10 માઇનસ નિશાની કેન્સલ તેથી ω² બરાબર 10 આવું પદ શક્ય છે તેથી આ સમીકરણ સરળ આવર્ત ગતિ દર્શાવે છે અને છેલ્લું જો તો છેલ્લું દર્શાવે એમાં એવું છે ઘન આપી દીધો a બરાબર 100 x ઘન કે તો અહીંયાથી જ ખોટું પડી જાય બીજો સ્ટેપ આપણે સહગુણકની સરખામણી કરવાની જ નથી a બરાબર 100 x ઘન ને a બરાબર -ω² x સાથે સરખાવો તો જાણવા મળે છે કે એને પકડી રાખજો તમે એ માસ ભલે ઉડી જાય એ ન ઉડી જાય ખબર સરખો આવે છે સીધો ઉમાય લગતો છે ઉડીને પડે જ ફટકાય કે સરળ આવર્ત ગતિ મારી થઈ ગઈ આમાં લખી નાખો આ સમીકરણ પણ સરળ આવર્ત ગતિ દર્શાવે એને પકડી રાખો વિધેય જો સાઈન વિધેયમાં ખૂણો માઇનસ હોય તો એને લખાય -sin θ કોસમાં ખૂણો માઇનસ હોય તો કઈ ફેર પડે નહીં tan તો tan એટલે sin ના છેદમાં cos તો અંશની અંદર માઇનસ આવે છેદમાં ન આવે તો આ રીતે તમને મળે -tan θ આનો ઉપયોગ આપણે દાખલામાં આવશે 14.7 નંબરનો દાખલો તો લેન્ધી દાખલો છે મોટો પણ એમાં રીત એક જ હરખી રહે તો પેલા ધ્યાનથી રકમ વાંચો એમાં આપેલું છે કે x of t બરાબર a cos ω t plus phi દ્વારા ગતિ વર્ણવવામાં આવે છે જે આપણે ચેપ્ટરની અંદર સમીકરણ લીધું ને પણ એમને વિધેય cos આપેલું પણ x દિશામાં આવર્ત ગતિ લીધી x બરાબર a cos ω t વત્તા phi આના દ્વારા સરળ આવર્ત ગતિ દર્શાવવામાં આવે છે કણનું પ્રારંભિક સ્થાન 1 સેન્ટીમીટર હોય એટલે રકમની અંદર કહી દીધું છે t બરાબર 0 સમયે સ્થાનની સંજ્ઞા કઈ આમાંથી ના આખા સમીકરણમાં સ્થાનની સંજ્ઞા કઈ એ એટલે તો મહત્તમ સ્થાન થયું x થાય આખું સમીકરણ કોનું સ્થાનને રિપ્રેઝન્ટ કરે સ્થાનાંતર બોલાય ને સ્થાનાંતર એટલે સ્થાનનો ફેરફાર જે સમય હારે થવા પ્રારંભિક સમયે કંઈક સ્થાન તો હશે ને પણ ત્યાંથી ગતિની શું કરતો હશે શરૂઆત તો રકમમાં કીધું t બરાબર 0 સમયે સ્થાન યાદ રાખો સ્થાન એટલે અહીંયા જે લખેલું હોય ની અહીંયા હોય એ કોણ મહત્તમ સ્થાન એટલે કંપવિસ્તાર કોણીય આવૃત્તિ પ્રારંભિક કણાંક સમય તો t બરાબર 0 સમયે x આપી દીધું કેટલું આપ્યું 1 સેન્ટીમીટર પછી અને પ્રારંભિક વેગ ઓમેગા રેડિયન પ્રતિ સેકન્ડ તો t બરાબર 0 સમય પ્રારંભિક વેગ એટલે v રેખીય વેગ ઇક્વલ ટુ કેટલો આપી દીધો ઓમેગા સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ આ ભલે ગમે એ કોઈ આપણને શું ફેર પડે કિંમતની જગ્યાએ એને પદ આપી દીધું આ બે તમને પ્રારંભિક શરત આપી દીધી પછી તો પંપ વિસ્તાર અને પ્રારંભિક કળા શોધો જો આ પહેલો દાખલો એમાં બે દાખલા છે અને એક જ પૂછાય પરીક્ષામાં આ પહેલો દાખલો
કે તમને ગોતવાનું કીધું છે પ્રારંભિક કળા અને કંપ વિસ્તાર. કંપ વિસ્તાર એટલે A, પ્રારંભિક કળા એટલે phi. આ બે ગોતવાના કીધા. આગળ તમને બીજું સમીકરણ આપ્યું આની જગ્યાએ વાંચો. x બરાબર શું આપ્યું? b sin omega t plus alpha. તો એમાં આને આ દાખલો રિપીટ છે. આ જ દાખલો એમાં તમારે આ બે એમ નામ લેવાનું. એમાંય કંપ વિસ્તાર ને પ્રારંભિક કળા ગોતવાની છે. તો અડધો હું બનાવીશ, બાકીનો દાખલો તમારે પૂરો કરવાનો રહેશે. આને કમ્પેરિઝન કરીને બીજું કઈ નવીન નથી કરવા. આને સામે જોઈને જેને ગણવાનો થાય. તો સોલ્યુશન શરૂ કરી. આર્યુ એ મુક્ત સમીકરણ 1 માં આપણી પાસે x બરાબર a cos omega t plus phi છે સમીકરણ 1. તો આપણને જે આ જે કિંમત આપેલી t બરાબર 0 સમય વાળી, t બરાબર 0 સમય x બરાબર આપેલું છે 1. આ કિંમત મૂક દો આમાં. મૂકો શું થાય? x ની જગ્યાએ 1 a ગોતવાનો cos t ની જગ્યાએ 0 મૂકો તો આ પદ ગયું. phi એમ નામ વધે. તેથી સમીકરણ 1 તૈયાર. a cos phi equal to 1. આપણને એક ઇક્વેશન મળ્યું આ શરતના ઉપયોગથી. હવે આ શરતનો ઉપયોગ કરવો હોય તમારે તો શેનું સમીકરણ તમારી આગળ હોવું જોઈએ? વેગનું હોવું જોઈએ ને. આપણી આગળ કોનું છે? સ્થાનાંતર. તો વેગનું સમીકરણ મેળવવા માટે આનું શું કરવું પડે? વિકલન કરવું પડે. તો કરી નાખીએ વિકલન. સમીકરણ 1 નું સમય સાપેક્ષે વિકલન કરતા, તેથી dx dt equal to d dt અંદર a cos omega t plus phi. આ જગ્યાએ વેગ લખાય કે નહીં? dx by dt એટલે કોણ થાય? તત્કાલીન વેગ. ઇક્વલ કરવાનું વિકલન a cos નું વિકલન માઈનસ sin, ત્યારે ખૂણો એમ નામ. શું ભૂલવાનું નહીં? ખૂણાનું વિકલન એટલે t નો સહગુણક. t નો સહગુણક કોણ છે અહીંયા? ઓમેગા. તો વેગનું વિધેય થઈ ગયું તૈયાર. વેગ બરાબર જે આપણે થિયરીમાં તારવી જ ગયા છે માઈનસ a ઓમેગા sin omega t plus phi. હવે તમે આ શરત વાપરી શકો. તો t બરાબર 0 સમયે v બરાબર શું છે? ઓમેગા. t બરાબર 0 સમયે v બરાબર ઓમેગા સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ. મૂકો આમાં v બરાબર ઓમેગા મૂકો માઈનસ a ઓમેગા sin t ની જગ્યાએ શું મૂકો? 0 વત્તા 5. તો સમીકરણ નંબર 3 તૈયાર. માઈનસ a ઓમેગા પ્લસ સાદુરૂપ આપી પછી સમીકરણ લખાય. તો વધે છે ઓમેગા બરાબર માઈનસ a ઓમેગા sin phi. બે બાજુ શું ઉડે? ઓમેગા કેન્સલ. તો ત્રીજું સમીકરણ બનશે માઈનસ a sin phi ઇક્વલ ટુ 1 મળ્યો. ઓમેગા ગયું એટલે એકડો વધે માઈનસ a sin phi ઇક્વલ ટુ 1. તો માઈનસ આને આવો તો a sin phi ઇક્વલ ટુ -1. સમીકરણ નંબર 3. હવે જવાબ આવી. દાખલો લાગે લેન્થી, બાકી દાખલામાં કંઈ જ નથી. તમે સ્થાનાંતરનું સમીકરણ લખ્યું, જે નો યાદ હોય તો આપી જ દીધું. આ બે કન્ડિશન આપી. આ કન્ડિશન વાપરવા માટે શેનું સમીકરણ હોવું જોઈએ? x નું જે હતું એટલે સીધી વાપરી એટલે એક બીજું સમીકરણ તૈયાર.
બીજી જે કિંમત આપી હતી વેગની હતી, તો વેગની કિંમત મૂકવા માટે તમારે વેગનું સમીકરણ મેળવવા જવું પડે. એટલે આનું શું કરી નાખ્યું આપણે? વિકલન કર્યું એટલે વેગનું સમીકરણ મેળવ્યું, પછી કિંમત મૂકી એટલે આ મળી. 2 અને 3 નો ભાગાકાર લઈ લો એટલે જવાબ આવી ગયો. સમીકરણ 3 ભાગ્યા 2 લેતા લો સમીકરણ 3 ભાગ્યા 2 a sin phi છેદમાં a cos phi જમણી બાજુ માઈનસ 1 છેદમાં પ્લસ 1. તો ગુણોત્તર મળે કેટલો? માઈનસ 1. a u અક્ષાવાળા tan phi બરાબર માઈનસ 1. બોલો tan ના કયા ગુણા આગળની કિંમત માઈનસ 1 હોય? માઈનસ 1 નો ખબર ને કઈ નહીં. 1 કોના આગળ હોય? tan વિધેય 1 કઈ જગ્યાએ હોય? tan 45 1 થાય ને. કોષ્ટકની અંદર તમને યાદ હોય એટલી કિંમત તો યાદ હોવી જોઈએ હો. પછી tan 45 કેટલું થાય? 1. એટલે ખૂણો મળે 45 ડિગ્રી. phi બરાબર 45 ડિગ્રી. પણ 1 નથી કિંમત. કિંમત કેટલી છે? માઈનસ 1. તો શું લખાય? માઈનસ 45 ડિગ્રી. આ શોર્ટકટની રીતે. બાકી હકીકતમાં આવે આવું. phi બરાબર tan ઇન્વર્સ ઓફ -1. ઓલો જમણી બાજુ જતો રહ્યો ને એટલે tan ઇન્વર્સ લખાય. હવે આ અયુગ્મ વિધેય હોવાથી આનો માઈનસ ક્યાં આવતું રહેશે? 12. તો માઈનસ tan ઇન્વર્સ ઓફ 1. આનો મીનિંગ એવો થયો tan ના ખૂણાની કિંમત એક કઈ જગ્યાએ હોય? 45. આવી રીતે આપણે કિંમત લખવી. રેડિયનમાં લખવી હોય તો π/4. અને રેડિયનમાં તમે ફેરવો તો π/4 રેડિયન મળે. પાછળ રેડિયનમાં આપ્યું. તો એમાં વધારે ચિંતા કરવાની જરૂર નથી. તમને જે કિંમત કોષ્ટકની યાદ હોય એ જ ખૂણા લખવાના. પણ માઈનસ હોય ને તો આગળ શું મૂકી દેવાનું? માઈનસ. કારણ કે tan વિધેય કેવું છે? અયુગ્મ પ્રકારનું. એટલા માટે ધારો કે એમ કે 1/√3 અહીં જવાબ આવ્યો શક્ય છે. -1/√3 આવ્યો તો tan ના કયા ખૂણા આગળની કિંમત? -1/1/√3 હોય 30. તો અહીંયા શું લખાય? -30. હવે એ જવાબ તમને મળી ગયો. પ્રારંભિક કડા મળી ગયો. એને ક્યાં મૂકી દો? કા સમીકરણ 2 માં મૂકો અથવા સમીકરણ 1 માં મૂકો. એટલે જવાબ કોનો મળે? કંપ વિસ્તારનો જવાબ આવી ગયો. મૂકો. phi ની કિંમત મૂકો જોઈએ આમાં. ઈચ્છા પડે એમાં મૂકો. તમને જ્યાં ઈચ્છા લાગે. 2 અથવા 3 માં મૂકો. હાલો ફટાફટ. phi ની જગ્યા 45 -45 મૂકો જોઈએ. હા મોઢે જ મૂકો ને. એમાં વાર શું લાગે? phi ની જગ્યાએ -45 મૂકો. a cos -45 ઇક્વલ ટુ 1 વધે. cos કેવું વિધેય? તો આવડું આ માઈનસ રહ્યું. cos વિધેય ચાલી જાય. cos 45 ની કિંમત 1/√2. એટલે આનો જવાબ આવે 1/√2. a/√2 ઇક્વલ ટુ 1. તો a બરાબર √2 સેન્ટીમીટર. આ √2 સામે જતું રહે ને. આમાં કોઈ વિદ્યાર્થીએ મૂક્યું હોય તો sin અયુગ્મ હોવાથી એનો માઈનસ ક્યાં આવે? એ ઓકી દે બહાર. એટલે બે બાજુ માઈનસ જતું રહે. તો એનો જવાબ તો તમારે √2 જ આવે. ચેક કરીએ કરો. અને હજી અડધો દાખલો થયો. કારણ કે બીજું વિધેય તમને આપેલું ને એમાં સેમ રીતથી ગણવા. પૂરો કરો ફટાફટ.